મોર્નિંગ મિત્રો, જય મુરલીધર દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો દૂધનો કેન લઈ લીધો છે ને, તો હાલો ફટાફટ દૂધ દેતા આવી ડેરી. તો ફાઇનલી મિત્રો, આજે ઘણા દિવસ પછી 2 થી 3 દિવસ પછી છે ને આપણે શંકરદાદાના મંદિરે આવ્યા છે દૂધ ચડાવવા. કાલ સાંજે હું આવ્યો હતો ડેરી દૂધ દેવા આવ્યો ત્યાં. તો હાલો અત્યારે શંકરદાદા દૂધ ચડાવતા આવી. ઓમ નમઃ શિવાય. આપણે ઘરે જતા હતા તો ગાડીના ટાયરમાં પંચર નીકળ્યો. અટાણામાં સવારમાં કાળાવા ભાઈ ને એ પ્રમાણે પેલા પંચર નીકળો. પંચર કરી દે. હાલો આપણે પંચર કરાવી લઈ. છું ત્યાંથી નીકળે ને મિત્રો ઘરે આવી ગયા છે અને દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા છે. ના થઈ ગયા હતા. તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. આજે પૂનમ નહીં, આજે પૂરો જ પાવા જવાનું છે. ટૂંકમાં પહેલાં 2 દિવસ બાવીને પાવા જવાનું હોય, ત્યારબાદ જણુને 1 દિવસ પાવા જવાનું હોય, એવું હોય. તો હાલો આપણે ગામમાં જતા આવી. વાહ, પૂરો જ પાઈ જાય ત્યારબાદ અહીં આપણે જાપે બાવી પૂરો જ પાય. અને આ છે આપણા ગામનું રામ મંદિર. હજી બને છે, કામ ચાલુ છે. હું દેખાડો આમ કરતા પાછું દેખાડો આમ તો કર અથર કર પણ તો હા હા મારી નાખે એમ છે ને ગામના નંદાણી. હે ઘર ભેગું થાને ભાઈ. મિત્રો વાગ્યા છે 5 અને ગાયું અંબાઈને બાંધી દીધી. હું હાલો આપણે જે હિંગડા ચોપડી દઈ ગાયું ના, તો હાલો આપણે ચોપડી દઈ. આને એટલું પણ ખાલી શું કરવાનું હોય. ગુરુને ચોપડાઈ ગયા. नहीं चोपड़ाई गया जरी जरी के जो पड़ा इंद्रा है ग्रोथ के साथ घूमेंगे बस आणखी વાગ્યા છે 6 અને ગાયો દવાનું ટાણું થઈ ગયું છે. અને આજે કપાસમાં પાણી પણ હાલે છે, એવું ઝીંક ને એવું બધું પાઈ અને પાવાનું છે. તો હાલો આપણે ગાય દોરાવી લઈએ, ત્યારબાદ ત્યાં જઈશું જોવા. હાલો જો ઓલો આવે. અરે પણ ઓહો
આવે 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 રોકી ઓહો ઓહ ઓહ અરે પણ એ ક્યાં જવું પણ અરે અહીંયા ચાહલ ને ખીલે અને હાય કોણ અહીંયા બળ નાખી હતી ને ટૂંકમાં પાંજરું અહીંયા બળ નાખી અને જહાલ ને ખીલે બળ નાખી જેને કારણે એ આમ કે અહીં કચકામ થોડુંક થઈ ગયું હતું ડેરીએ દૂધ દેવા જવાનો ટાઈમ થઈ ગયો તો 7 વાગી ગયા હતા તો હાલ આપણે ગાય ડેરી દૂધ જતા આવી પેલી લઈ લીધું હે ચાલો ગાડી હે ચાલો દીદી જતા આવી सुकून का नाम सुना है हाय हाय इतना सुकून તો ઝડપ કરતા હો તો વેલી ખોલતા હો તો ડેરી તમે વેલા ધોઈલા આવો તો જોઈ લે રક્ષા કરે તો મિત્રો ગામમાંથી આપણે આવી ગયા હે અને દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા હે તો તમે પણ જરીક દર્શન કરી લેજો દાદાના તો મિત્રો દાદાના મંદિરે દીવા કરી અને મસ્ત મજાનો આપણે ઘરે જમી લીધું હે તો લકી અને રોકી બે જો હું તો હે આમ કાયદેસર તો એને આપણે રોટલી નાખી દઈએ એનું કારણ છે કે હવે એ ભૂખા થાય વડા થાય ને એ રીતે તો હાલો નાખી દઈએ બેને તો રોટલી નાખી દીધી છે આ ભાઈ આયા ને ઓલો ઉમણો લઈ જાય ને ખાય છાનો મનો નહીં બે પગ ઓછારે દબાવી અને ખાય આ અહીંયા ખાય છે તો મિત્રો 9 વાગ્યા છે હા 9:30 જેવો સમય થઈ ગયો છે અને બે માટીઓ બે બાયણે હતા તે હવે આજ બાયણે જ રાખવા છે હવે અવડાને તો લગભગ તો મીંદડા હેરાન ન કરે તો ઓલું કેરેટ છે ને એ અહીં બહાર રાખી દઈશું એની બાજુમાં જેથી કરીને એમાં રાતે બેસી જાય ટાઈટ પડે તો અમે કોથરો નાખી દઉં તો હાલો આપણે બી કામ કરી લઈ ક્યાં જાઉં બેને અહીંયા જ રહું હાલે 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 લગભગ તો થઈ જશે આવી જાય તો આવી ગઈ છે એની જગ્યા અંદર નાખી દીધો એટલે કોથરામાં અંદર બેસી જાય એટલે ટાઈટ ના પડે વરસાદ જેવું તો આવે લાગતું નથી અત્યારે એટલે હવે આંગળી બેસી જાય તો વાંધો નથી કંઈ અને મિત્રો આપણે કાલે જવાનું છે બહાર તો એ તમે આગલા વ્લોગમાં જોજો આપણે ક્યાં ક્યાં જઈએ હે અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરીક કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને કયો ભાગ ગયો એ જરીક જણાવી દેજો મળીએ કાલના નવા તાજા ફ્રેશ નવા વ્લોગમાં ત્યાં સુધી જય મુરલીધર જય દ્વારકાધીશ અને ચેનલ ઉપર નવા હો તો જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો જેથી કરીને નવા નવા વિડીયો તમને કાયમ મળ્યા રાખે તો મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં જય મુરલીધર જય દ્વારકાધીશ